ઝઘડિયાના કાટીદરા ગામે ખેતરમાં બાંધેલ ભેંસના પાળિયાને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે। વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના કાટીદરા ગામે રહેતા રાજેશભાઈ મગનભાઈ વસાવાનાઓ પોતાના પશુઓને તેમના ખેતરમાં બાંધે છે અને તેઓ પણ રાત્રે ખેતરમાં જ સૂવે છે। ગત રાત્રિએ રાજેશભાઈના ખેતરમાં બાંધેલ ભેંસના પાળા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પશુઓનો અવાજ સાંભળીને રાજેશભાઈ રાતના અંધારામાં ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમના પશુઓમાંથી ભેંસના બચ્ચાને કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરી ફાડી ખાધો છે। રાજેશભાઈ દ્વારા આ વાતની જાણ ફોરેસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી અને પંચકેસ કરવામાં આવ્યો હતો અને તપાસ કરતા વન્ય પ્રાણી દીપડા દ્વારા આ પશુ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। વન વિભાગ દ્વારા હાલમાં તો દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું નથી, પરંતુ પશુપાલકને વળતર મળે તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બનાવની વાત વાયુ વેગે ફેલાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે, માટે તેઓ દ્વારા આ દીપડાને જલ્દીથી પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।